બાથરૂમમાં પૂરી દઉં. નકરા વાળ જ કહી લેવાનું, સીધું પકડે નથી ને મૂકા નથી. કેવો તને રમાડતો તો? બસ નકરું ખેંચવાનું, વાળ તોફાન. બીજું કઈ આવડે છે? હવે એની માં સડાય છે. આવી એમાં દીકો શું આવી એમ, એ જ મારો ડાયો દીકો છે. તું જ આવડે જો, હજી મારે છે ને હાલ માં દીકો. ચલીએ ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કર્યું આજે નાસ્તામાં? એ અમારા શિવાસ માટે છે, મારા માટે તો ઓનલી ચા દૂધ જ છે. ચા દૂધ પીને ઓફિસ નથી જવાનું. આજે જવાનું નીચે મયુરભાઈના પિતાશ્રીનું શ્રાદ્ધ છે, તો બધા નીચે ભેગા થઈશું આખી બિલ્ડિંગ અને ફૂલ એન્જોય કરશું. રસોડે કામ કરશું. બાકી આજે મસ્ત વાતાવરણ છે અને મસ્ત માહોલ જવાય. ઓનલી 2 days બાકી ને નવરાત્રિમાં. અરે આજે સાઈ ગરબા ક્લાસીસનો ફેરવેલ છે, તો આજે કુર્તો પહેરી જવાનું. હા, આજે સાંજે જવાનું છે કલાક, તો સાઈ ગરબામાં બી હાજરી આપી દઈશું. હા બોલો. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. આજે 2016 મારે કલર લાગ્યો તો હાથમાં, હલ્દી આજ લાગી ગઈ. વાહ વાહ. 2016 ની યાદ અત્યારે તાજા કરી. ફરીથી તમારે હલ્દી લાગી એમ? બીજી વાર લાગી. અત્યારે ટેબલ છે, જો આ ટેબલ. તો અમારે લગાવ્યું છે. હાલો હું કહું ત્યાં ઘઉં હાથ. એમ નથી લગાવવાની ભાઈ, હલ્દી લગાવવાની, કલર નથી કરવાનો. હું કહું આગળ એ ખૂણે તમે હાથ ફેરવો, તમને હલ્દી લાગે 110%. એમ કાંઈ નહીં, તમારે થઈ ગયું ને બીજી વાર. મારું બીજી વાર થઈ ગયું, હજી ત્રીજી વાર છે ને કરવું હોય તો કહેજો. સાચી વાત છે, ટેબલે પણ કલર કરી નાખ્યા. આની ઉપર વ્હાઈટ પેપર લેવા. ગાડી લેવાની હતી, મેં મારી ગાડી જ નથી લીધી, એટલે મારે પહેલાં ચાવી લેવા જવી પડશે, પછી આ ગાડી પાર્કિંગમાં હટાવી પડશે. મને ખબર હતી તો મેં સાંજે કેમ નહીં ફેરવી હોય, ભૂલાઈ ગયું છે. કામ કરીએ. હું બની રહી છે સબ્જી. જય શ્રી કૃષ્ણ. ઓ માય ગોડ. કેની તૈયારી? લાડવાની. બાપ રે બાપ. હાલો હમણાં વાળવા આવી. હાલો ગાડી પહેલા લઈ લો ભાઈ. ગાડી મારી પાર્કિંગમાં જ પડી છે, ગાડી લેવી પડશે પહેલા. નકર પહેલા એમ કે તું જ એલા દાંડ છો. એટલે હા નહીં હોય આપણા હો નિકુંજભાઈ. ઉડી જાય. બોલો. ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ યુટ્યુબર, ગુજરાતના મોટા યુટ્યુબર. બહુ તમે મોટી વાત કરી નાખી. ના ના, ગુજરાતના મારા મત પ્રમાણે નંબર 1 યુટ્યુબર. બીજાને લાગે કે ન લાગે એ અલગ વાત છે. એ વાત બરોબર ને? આપણા મત પ્રમાણે ગુજરાતના નંબર 1 યુટ્યુબર. આ જો લાડવા ખાવાના છો. 2 લાડવા ખાવાના છો. નહીં, ગરડી વસ્તુ તો તીખી. સલૂનમાંથી મસ્ત થઈ ગયો છું, ટકાટક કરવાનું બધું કાઢી નાખ. આજ તો કાઢી નાખ. અને આ ભાઈ એક ગયો છે, ભાઈને વેલે નીચે જાવ મજા કરશે. ભાઈ વરસાદ આવે છે, વરસાદ આવે છે. બહુ હાલ કરે છે. જવાનું તારે કામ અમારે કરવા. ઘરે છે ને કામ કરવા જવાનું છે, બરાબર? અમારે ત્યાં કામ વાળી નથી આવી 2 દિવસથી, એટલે તું છે ને કચરા, પોતા અને હંજવારી આ 3 વસ્તુ કરવાની છે. ઓકે? ના પાડ દે. કરે ને? ના પાડ આમ દે. તો જવાબ તો આપ. ના પાડ દે. કેટલા પૈસા નહીં? હા ના પાડ દે. નહીં, કામ અહીંયા થાય. આ વિપુલ વેતન હું ને આપે છે, તું ના એક જ જગ્યાએ ઈ જાય છે ને ડાળિયાને સિંગ આપે છે. દાળિયાને સિંહ આપે. બપોરે મારે ઘરે ખાવા આવવું પડે. એવું છે? બપોરે જમવાનું જ ત્યાં હોય અમારે. બપોર તું એને ઘરે જમવા જાય? માલે જમીન પછી મૂકવા જ જોઈએ. વટાણા જમીન ઊભો થાય ને તરત ઓલા કબાટે જ આમાં કપતા દે વટાણા જોઈએ. પછી ભાંગીને ખવડાવવાના. ભૂકો કરી એટલે કામ તો કરે ને પછી. ઠીક, એટલે તું આ બધું વાસણ ને એવું માંજ્યું એમ ને? પણ ઈ જે ઈ રીલ્સમાં જે ઓલો શેમ્પુ પકડે આમ મૂકે છે ને, મને ઈ જ મજા આવે જોવાની. વાસણ ઉતરવા બેહર્યો ને મૂડમાં નથી, મૂડમાં જ છે, પણ આમ થોડોક જાગીને આવ્યો છે. ઉઠીને આવ્યો ને વરસાદ ચાલુ થઈ ગયું છે અને અહીંયા બધા મહેમાન આવી ગયા છે. હિતેશભાઈ ખુરશી લઈ લો ને, બેસો ને. વિપુલભાઈ શું પ્લાન છે? આ વરસાદ રહે તો સારું, બાકી તોય નો રહે તો આપણે તાલપત્રી છે. ચાલો મિત્રો, ભજીયા ટેસ્ટ કરવા માટે આવી ગયા હતા. ભજીયા મસ્ત રહે, ખમણ પણ જોરદાર હતા.
વરસાદ એક બાજુ જોરદાર હાલે આ વરસાદ છે એટલો બધો હે પલ્લી ગયા એમ કઈ નથી હું કેલ્વિન બ્રો હું તો પલરી ગયો તો કપડા ચેન્જ કર્યા પણ પેટ ભરીને આગળ ખાઈ લીધું એનું હું એ તમારનો આપણે ચાખવા આવ્યા હતા ભજીયા તમે તો આ તમારે ચાખવાનું હોય બાકી મોરે મોરો દાબી દીધો જલ્દી તારી યાર જીમમાં આવવું છે અમારે પણ ટાઈમ તારો યાર રાતનો છે કેમ શું કામ ઓહો કા તું કોલેજ સ્ટુડન્ટ છો ભાઈ તો નો મેળ પડે કોલેજ પહેલા ભાઈ ફૂલ વરસાદ છે તાલપત્રી નાખીને બેસ્ટ કામ કર્યું ભાઈ તાલપત્રી કેવી કામ આવે બેસ્ટ આયોજન હતું આ કારણ કે વરસાદને ધ્યાનમાં રાખીને આ બહુ કામ સરસ કર્યું જેથી કરીને ભોજનમાં કાંઈ વાંધો ન થતો જો પાર્કિંગમાં જતા રહે છે ને અડધા અહીંયા જમે બેસ્ટ હાલો જલ્દી પેટનો ખાડો પૂરવા હાલો થોડો ખાડો પૂરી લઈ જાઓ ચાલો હાલો હું આવ્યો તો લેડીઝ લોકોને જમવાનું બોલાવવા માટે પેલા હું તો બોલાવી લીધા કોઈ કીધું નહોતું કે થોડીક વાર બેહાર એમ કીધું હું બાયુને બોલાયો કીધા વગર હવે બાયુને કે છે સાઈડ માર્યો હા મને ગાયું નહોતું કે મમ લેતી આવે છે ને આપણે હાલે પાણી ચારો ઓર પાણી નિકુંજભાઈ કંઈક કરો તમે ચાઇનાથી કંઈક મગાવો ને એ વસ્તુ જેથી પાણી સાફ થઈ જાય ફટાફટ મંગાવીએ અચ્છા ભોજન કેવું છે એક નંબર કેમ છે નવરાત્રીમાં વરસાદમાં રમવું પડશે રેનકોટ પહેરીને આવજો માથે ટોપલી બોપલી બધું પહેરી બેનની ફેવરિટ આઈટમ છે લાડવો બે એના ને બે દિલીપભાઈના 4 ખાવાના છે તારે કેટલા ખાવાના ઓય તારે કેટલા ખાવાના જો મારા આયન્સભાઈનું અત્યારે ભોજન ચાલી રહ્યું છે મસ્ત મજા કરે વરસાદમાં અમારે જમવાનું બાકી છે મસ્ત ભોજન લઈ પછી જાવું ક્યાંક આમ જો ને આમ બોલો મયુરભાઈ વિધિ કમ્પ્લીટ આયોજન તમે પ્લેટ વાળાને કેવું લાગ્યું એમ કે બહુ મસ્ત હવે ડીશ જમી અમે તો બધું ટેસ્ટ કરી લીધો એક વસ્તુ રેડી ને બધી એક નંબર હાલો ડીશ હવે પૂરું બીજી વાર લેવા જવાની જરૂર નથી કારણ કે ખડકી જ દીધું છે સો ગાઈસ જો ભાઈ અમારે શિવાંશભાઈ જોડે આવી ગયા છે અને શિવાંશભાઈની અત્યારે શોપિંગ થવા જઈ રહી છે તો અચ્છા કપડા શોપિંગ ઓકે સોરી એના પેન્ટ શોપિંગ થઈ ગયા છે હવે એના કપડા શર્ટ શોપિંગ કરવાના છે કા ભલે જઈએ છે વી માર્ટમાં બહુ બચ્ચા લોકોનું કલેક્શન બહુ સારું હોય એવું મને 2-3 જણાએ કીધું વી માર્ટ છે ડી માર્ટ નહીં શું વી માર્ટ હા ચલો તો જઈએ છે ને ગટ્ટુભાઈ ને જો રસ્તામાં મસ્તી ચાલુ ગટ્ટુભાઈ ને મળી જાય તો એને મળી જશે આઈ થિંક બચ્ચા માટે બેસ્ટ છે તો જઈએ છીએ અને પહેલી વાર હું જાઉં છું આની પહેલા હું લાસ્ટ યર ગયો તો મારા માટે પણ મને કઈ જામ્યું નહોતું હવે પાછો આ વખતે જોઈએ અને મજા કરીએ શોપિંગ ટાઈમ આજનો દિવસ તો મોજ પડી ગઈ ભાઈ આજનો દિવસ તો તાર પપ્પા કેમ આખો દિવસ ઘરે રહ્યા ઈ નથી ખબર એમ આજે એટલે રહ્યો તો કારણ કે આજે મારે કામ ઓછું છે હવે કામ થોડું ઓછું થઈ ગયું છે શોપિંગ પતાવી દઈએ જેથી કરીને રવિવારે એક પ્લાન અમારો થઈ રહ્યો છે મેડમ રવિવારે હું બહાર છું નક્કી નથી હું અત્યારે ન કહું કાલે ખબર પડે હમણાં કહું તું મૂકી દે ને એ નથી લેવાનું અમાલ મૂકી દે અમાલ બોલાવે છે ક્યાંય હલશે જ નહીં હવે અહીંયા રે હા રે માર્કેટ જાઉં છું હાલો હું જાઉં છું હવે આવ્યું ટાટા તો હા કહી દેશે આને તો એવી મજા આવી ગઈ છે ને એ મૂકી દે મેળો રખડવા બૂટ લઈ લઈને રખડે છે એટલી છૂટ મળી છે ને અહીંયા તો ઊભો નથી રહેતો જો શિવાંશ માટે મસ્ત 2 ટી-શર્ટ લેવાઈ ગયા ગાઈઝ અત્યારે પહોંચી ગયા સરથાણા કોમેડી હોલમાં અહીંયા એક્ઝિબિશન છે મેડમને એક રાઉન્ડ મારવો હતો તો ચલો એક્ઝિબિશનમાં રાઉન્ડ મારીએ આ ભાઈના સાઈઝનું કાંઈ ન મળ્યું વીમાં આ ભૂરો છે ને વ્હાઈટ લેંઘામાં જ રેડી છે વ્હાઈટ ટી-શર્ટ ને બ્લેક લેંઘા 2 લઈ દેવાના પહેરા કરે લાગ્યા કરે પૂરો મારી શિવાંશ કે મમ્મી અહીંયા એક ઘડી છે અને ઘડિયાળ લેવી છે
3:30 થઈ ગયા છે અને આ ભાઈને લઈને હું ગાડીમાં આવી ગયો છું બીકોઝ ત્યાં ટ્રાફિક છે અને બધા લેડીઝ જ છે, જેન્ટ્સ કોઈ જોવા નથી મળતું. અને હું ગાંડો થઈ જાઉં, હું ગરમીમાં વિયો જાઉં. હું ને આયુ બે છે ને ગાડીમાં મસ્ત એસીમાં બેસીએ. તમારે જ્યાદા ઉતર આવો 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 ઉભરે સીટ મને આડી પાછી કરવા દો. માર અને અંદર ફોન ને કોકો ને મળતું તું કે પીવું વિચાર પપ્પા બહાર પાડ અને પેલા લે હું લીધું તમે એ તો કયો. તે વચ્ચે લીધી. હાલ તું અંદર ગઈ પરાણે હોય છે લેવરાઈ ના ભલે ને લીધી વાંધો નહીં. હું લીધું બતાવી દો. જો તમાર હાટવા કાન નું લઈ વેલ બે કાનમાં નાખવાના. વાવ મારા કાન માટે આવી ગયો. યસ. અને બીજું શું છે? બીજું કઈ નથી લીધું. એ રેવા દે. કાંઈ આવો એન્ટીભાઈ મને કે મારી આંખ લાલ થઈ ગઈ છે. હકીકતમાં બહુ લાલ થઈ ગઈ છે. કારણ કે છે ને આંખમાં કંઈક પડ્યું ને એટલે મેં છોડી. બીજા જ જો એમનેમ સેન્સિટિવ. હા એક બાજુ નહીં કે પીતો મેં પીતો બે આંખ લાલ મેં. આ તે ખૂણાની ખૂણો તો છોડ્યો હતો. હા આગળ પીધો કોકો કોકો પીને આવ્યો આગળ. ચાલો મોજ કરીએ. હજી આ કામ નથી આજે, કાંઈ કામ નથી. જો અત્યારે જસ્ટ ઓફિસ આવ્યો, હવે લીલા લેયર કરવાના. ચાલીએ ગાઈસ. બોલો શું? આયાસ માટે કુર્તા. વાહ આયાસના પૂજાએ 5 કુર્તા કર્યા છે. 5 એક નંબર. એનીવે ગાઈસ હું અત્યારે રેડી થઈ ગયો છું. ક્લીન સેવ કેવી લાગે છે કોમેન્ટ કરજો. ધીમે ધીમે હું ક્લીનમાં કન્વર્ટ થાઉં છું કારણ કે દાઢીનો હવે મને એટલો બધો પહેલાં જેટલો મોહ નથી રહ્યો. બહુ મને લોંગ કરવાનો શોખ નથી રહ્યો. જે હોય એ આગળ વિચારીશું. એનીવે ગાઈસ અત્યારે હું જાઉં છું. ફેરવેલ પાર્ટી છે અમારી સાઈ ગરબા ક્લાસમાં. ફેરવેલ આયોજન કરેલું છે ફેરવેલનું. આજે છેલ્લો દિવસ છે તો જઈએ, પછી આપણે કન્ટિન્યુ પાછા ક્લાસ જોઈન કરશું. તો આજે છેલ્લો દિવસ છે તો ત્યાં ડેકોરેશન એક નંબર હોય છે ભાઈ. મને ડેકોરેશન જોવા જ સ્પેશિયલ જાઉં છું અને એની એક રીલ્સ બનાવવા, મારા ફોટો ક્લિક કરવા જાઉં છું. હવે નેક્સ્ટ યરથી પૂજા પણ આવશે. આવીશ ને પૂજા? અત્યારે તો એને ભાઈ બહુ બધા કામ છે. આના બધા આને હાચવો, આને ભાઈ આને ક્યાંય હેઠું જો તો ખાતા બધું રમે. ક્યાં લઈને જાઉં બ્લોગ? ચાલો હું જાઉં. મારે ફોટા પડવા છે તો હું વેઇટ કરું છું અહીંયા. મારો વારો આવે ત્યારે વારો આવશે. એટલે સર નથી, સરને મળી જવાનું. ભાઈ ફાઇનલી સર. અરે વેલકમ. કેમ છે? બાજ મોજ. તમારી વેઇટ કરતો હતો હું. કેવું લાગ્યું બધું? એક નંબર ડેકોરેશન. તો વાંધો નહીં. મોજ પડી ગઈ. તેદી જેવી જ આનંદ માણવાની છો પાછી. હમણાં જો આગળ ફોટા પણ હું લાઈનમાં બેઠો છું. બસ આગળ ફોટા પાડી બે ફોટોગ્રાફર તમને આપવાના. રીલ્સ બનાવવાની છે. હાલો હવે ક્યાં આપણે લાઈનમાં રહેવાનું છે ને? રમઝટ વાળો ઇવેન્ટના દિવસ લીધો છે તો તમારે એની દિવસે બે બનાવી ને એકમાં નથી. હું તો હું નથી ફેર. હું ક્યાંય નથી ક્યાંક ક્યાંક આવ્યો છે હવે લાગત આવજો. બસ એમાં આવું છે. ચલો તો જાઓ. મળીએ નવા. ચલો તો નીકળીએ. ચાલો મળીએ પછી આવતા વર્ષે. નહીં સાંજે 9 ફાઇનલી ઘરે પહોંચી ગયા. હાય શિવ. અને હું અત્યારે જાઉં છું નીચે મયુરભાઈ. ત્યાં આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે ને મસ્ત બધા ભેગા થયા છે તો હું ફટાફટ જાઉં. ગરબામાં ભાઈ ફેરવેલમાં, સાંઈ ગરબામાં ફેરવેલમાં ભાઈ મોજ પડી ગઈ. બહુ બધા ફોટોસ ક્લિક કર્યા ભાઈ. તમે જોયું છે ડેકોરેશન એક નંબર. હાલો ફટાફટ આવો બને ક્યારના મારી વાટે. આમ નિકુલભાઈ. ઠીક છે સર. જય સ્વામિનારાયણ. આમ આમ કરો. હા હાલો બધાને મળતા હો મિત્રો. હા નિકુંજભાઈ નો છોકરો. મને તો તું બહુ ટાઈમ પછી દેખાણો. એને લાવો માર્કેટમાં લાવો. અહીંયા મીટિંગ આવે. હા તમારો હાલે. કેમ છે? આવી ગયો ટાઈમે? આઈ એમ ઓન ટાઈમ.
લઈ લે. ચલો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની ગરબી વાતે ગાતે લઈ જવાની છે. હવે આ પ્લાનિંગ કરી રહ્યા છે કે આમાં કેવી રીતના ડાયકનું ડેકોરેશન કરીએ. પણ હવે જેવું બી થાય એવું જબક છે. લઈ લીધો નવો શું કીધું વંશુ શું કે વંશુ લેવા આવે ને તો ઈસુ મીંડે વઈ જાય અને ઓલી લેવા આવે ને ધોની કેવો કા લાગે કેવો લાગે આ બહુ મસ્ત ચાંદીનો કરાવ્યો ને ચાંદીનું કરાવ્યો હે એમ કરતા તો આ હાલ લાગે લકી હાલ લાગે ફરતે ફરતે પહેરલો તો ચાલ એક થી માર પહેરું જ છે ફરતે આ હાથમાં રહેવા દે. હાથમાં કડું છે. આ હાથની વાત કરો. પેન્ટ ની ये कड़ा है ना, ये कड़ा नहीं निकलेगा. ये कड़ा बहुत ही मेरा ये पूजा मुझे गिफ्ट दिया है. આ હાથનું બોલ. આ હાથ તો તારો પેક છે. તે આપેલું કડું છે. જો આ હાથનું બોલ. ઈ હાથમાં નો હોય, એક હાથમાં જ કડું હોય. હાલો, ઈ હાથમાં ready. ખડિયાર. પૂજા આનું પછી તારા પૈસા સોનાનું કરી દેજે. ઓ. એની પાસે છે. ટાઈમ નો જાવ. મેં ભૂલ થઈ ગઈ. હું એમ ઈ જ કહેતી હતી મેં નો કડલી કરે તો તમે કડું કરાય એ સોનાનું છે તો કડું કેવું થાય સિરાફેન વિપુલભાઈ સોનાનું કરી દે તમે કહો ને તો, પણ તમે ચાંદીનું પણ કાઢો. અત્યારે સોનું બહુ મોંઘું છે એટલે ચાંદીનું કરાવવું પડે એમ. ઓકે ઘટે એટલે જઈજો સોનો કરવા. ગાઈઝ વિપુલભાઈ અત્યારે ડેકોરેશન ચાલી રહ્યું છે, પણ મારે સુઈ જવાનું છે. સવારે ઉઠવાનું છે, રનિંગ કરવા જવાનું છે. તો એનીવે ગાઈઝ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીને વિડીયો તબ તક બાય. જય માતાજી. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. ભાઈના વાળ કોઈ દી ક્યાંય તું નકરા વાળ ખેલે સીધો પકડીને બાથરૂમમાં પૂર દઉં. હે મારું કોઈના વાળ ક્યાંય હવે નકરા વાળ જ ખેઈ લેવાના, સીધું પકડે નથી ને મૂક્યા નથી. કેવો તને રમાડતો તો એક નાખવાની જરૂર છે આની. કાંઈ ખબર પડતી નથી. બસ નકરું ખેંચવાનું વાળ તોફાન. બીજું કઈ આવડે છે? એની માં હવે એની માં સડાય છે. જાઓ સડાવો. આવી એમાં દીકો શું આવી એમ એ જ મારો ડાયો દીકો છે. તું જાવ દે. જો હજી મારે છે ને હાલ માં દીકો બિચારાને કેવા વાળ પકડી દીધા બિચારાને. ક્યાં છું દીકું ને ક્યાં દીકું માં દીકો. કોણ ખીજાય છે? તું રેવા દે. તું આગો જ રહી છે. મારા પાસે નહીં આવતો આજ. કોણ ખીજાય છે આયુ? નકરા વાળ કેવા છે? હા હજી તો એને મુલેટ કટ કરી છે બિચારા. જો આજો મારો આવ્યો જો છે ને રાડી. તો શું ચલો ગુડ નાઇટ જય યાર.